રાજકોટથી મહત્વના સમાચાર મળી રહ્યા છે। રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગે કાર્યવાહી હાથ ધરી છે। ભગવતીપરા વિસ્તારમાં ડીકે ગૃહ ઉદ્યોગમાં તપાસ કરવામાં આવી। 175 કિલો અખાદ્ય અને વાસી ફ્રેમ્સનો જથ્થો જપ્ત કરી લેવામાં આવ્યો અને આ જથ્થાનો નાશ કરવામાં આવ્યો। શહેરના વિવિધ વિસ્તારોમાં ફૂડ વિભાગ દ્વારા ચકાસણી હાથ ધરવામાં આવી, જેમાં 12 જેટલા નમૂના લેવામાં આવ્યા છે। 9 ધંધાર્થીઓને લાયસન્સ મામલે પણ નોટિસ ઇસ્યુ કરવામાં આવી છે। તો કાલાવાડ રોડ સ્થિત પ્રેમવતીમાંથી મોહનથાળ, મગજના લાડુ, લૂઝ તેમજ ઢીબર રોડ પર આવેલા સ્વામી પ્રસદમમાંથી મગજના લાડુ, અડદિયાના નમૂના લેવામાં આવ્યા હતા અને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। તો અલગ અલગ વિસ્તારોમાં ફૂડ વિભાગની ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરાયું। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા લકીરાજ ઓનલાઈન પર જોડાયા છે। લકીરાજ, ફૂડ વિભાગે તપાસ કરી છે, અખાદ્ય જથ્થા જે હાથમાં લાગ્યો તેનો નાશ કરવામાં આવ્યો છે। હાલમાં શું કાર્યવાહી થઈ રહી છે, અપડેટ જણાવશો। આપણે જણાવ્યું કે શિયાળાની ઋતુ છે ત્યારે જે લોકો છે તે અલગ અલગ જે આરોગ્યલક્ષી વસ્તુઓ છે તે આરોગતા હોય છે। ત્યારે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ફૂડ શાખા દ્વારા જે કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી હતી। ભગવતીપરા સહિતના જે વિસ્તારોમાં ચેકિંગ છે તે હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં ડીકે ગૃહ જે ઉદ્યોગ છે તેમાં જે 175 કિલો જથ્થો છે તે મળી આવતા તેનો સ્થળ ઉપર જ નાશ છે તે કરવામાં આવ્યો હતો અને બીજી તરફ જે નમૂના છે તે પણ લેવામાં આવ્યા હતો। તો બીજી તરફ જોવા જાય તો 9 અલગ અલગ જે સ્થળો ઉપર લાયસન્સને લઈને ધંધાર્થીઓને નોટિસ પણ મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા જે દેવામાં આવી છે। જી, આભાર માહિતી આપવા માટે।